આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કરતી છે. આપણે એને પેલા મોબાઈલ મૂકી તેને બાપા કે રેવા જો ને અડતા નહીં આને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળક વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા. કહી દે ડો બધાઈ લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું ઓળખશો મને? ઓળખું ને. શું નામ છે? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે આમ હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા તો આ 500 નોટ આવી જાઓ. વાહ ગાંધી બાપુ વાહ. થોડાક દિવસ હો કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે. મને કેમ આવ્યા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો? મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સાંભળે ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. હું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા તમે ઉભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી. બાકી ભાઈની પેલા હું હતું એને હૈયે હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા નીકળે આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા હી કરી નથી વયા જતા ને એમ. ના ના એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા એને રોજ ન રહેવા, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવે છે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય. હા પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે
મને કીધું મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે, એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો, મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો, છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે, અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા એટલે મેં કીધું અહીંયા ને બેટા નીચે આવું કીધું ને નથી ઓળખતો. ઓળખું ને તમને તો ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો. હું ઠોઠ મને કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી, અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું, મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં, મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાય લખી દઉં, લાય તો દફતરનો ઘા કે લખી જજો. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા અને એ બી શીડી લખી નાખી, એથી ઝેડું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની મેં બેઠેલા, મેં પહેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું, સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેની ઘરવાળે કીધું હું ગા મરો છોકરા મોટા થયા હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે એમ કંઈક ના હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો હારે છોકરા લઈને ન જતા, કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેસવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પેરો ભજવો કહેવાનો મતલબ. હા વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ, કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પેરો ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બેસે. રામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો, છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. અમે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની 1 કલાક આવવાની. તો અમે
4 કલાક બેટા જાય છે તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીન નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને, કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ખુખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા, જેને ઉધાર નહોતો આપ્યું ઈ જ ગયા. લઈને શેઠ ની ડેલી ખબર, શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયાને નીકળ્યા, દિવસે પછી શો આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાયા પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામ દો, દાસી ક્યાં છે? બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો એ થોડી તે આમ કાંઠો લઈને મોઢામાં બીડું તે હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ જહબરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહબરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી, ઈ પછી એ બધાએ ઘણાએ શીખ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમનાનો શેલાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा. ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોકલા તું હાલે એમ છો? આ પ્રોગ્રામ નું બંધ છે તો અમે હાલીએ ખરા આપણે.
તા તો ગામના સરપંચે કીધું 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा. भला मोरी रामा, ए भला मोरी रामा. ए भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा, ए भले भले भले. એટલે બધાય આપ્યા. એટલે વાણિયાના દીકરા બેઠેલા, મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો. શેઠે હો લખાવ્યા. ઓતાર ચડે ન લખાવો, અંદરથી ઉર્મીથી લખાવો તો પોગ થાય. આને હો લખાવ્યા, રોકડા ન આપ્યા, પણ હો હવાડ લઈ જાજો, લખી નાખો હો. હવે તમને કહું, વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે, કમાન માલી તીર છૂટે, પણ શેઠની ચમડી તૂટે પણ દમડી નો છૂટે. અને આને આપ્યા, અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો. એ પેલા મેળવો પછી આપો દાન રે. એ પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓધરે. અહીંયા ભાઈ, અહીંયા તારું શું નામ છે બાબા? સોહમ. વાહ. સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે. સોહમ હારે હારી કન્યા મળશે. તારા લગ્નમાં માયા એનો ડાયરો થશે. માયો આયર તારા ગીતડા ગાશે. એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે. આ કાનજી બાપા. રાજુ, આ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો છે. તાળીઓથી વધાવો હતા, ધ્યાન ગયું મારું. બહુ સારું, બહુ સારું. એટલે મેં કીધું ને, આ 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું. શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાયાએ ઉપાડ્યો કે પેલા મેળવો પછી આપો. 71 પર્યા ઓથરે કહેશે. 71 પર્યા ઓથરે કહેશે. જાના કલ્યાણ ભલા મોરી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા. પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રેમાં હોય, એ હવારમાં સાહેબ રાતે જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની, નગર શેઠની પેઢી આવ્યા. દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, એ બોલડે. આવો હાડું હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના. ચા પીવી છે? ના 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 ના. આખી રાત ચા પીધા હોય, કાંઈ આખી રાતના ઉજાગરા હોય. એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજ ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ છો તમે ભાઈ?
અરે કે શેઠ ઈ બાયું નહોતું હટ્યું ને, અમે જોયું ને. તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા, એને ઓલા વાળ વધારેલા, ઈ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, મેં આજે ખોટું ખોટું જ લખાવ્યા હતા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે વાટી ઓઠણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીયું બની રાતભર રેમાં. જોનારા કોઈ ના મળ્યા પણ સંયમન કીધો સ્વામીજી. આ પ્રસંગ, આ પંક્તિ મને બહુ ગમે છે. આ ગુરુકુળમાં પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી કે તેવો સંયમવર છે. કેવો શેનો સંયમવર છે? સંયમવર કીધો અહીંયા સદગુરુના દેશમાં. આય 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 જો સદગુરુનો શબ્દ અહીંથી નીકળતો હશે, દિવસે સત્સંગ હશે, એ પરણે શબ્દને સુરતાના સંયમવર. એવો જે સદગુરુનો સંયમવર થયો જાય, સદગુરુનો શબ્દ હશે અને સેવકની સુરતા, આ બે પરણી જાય. અને પરણી જાય ત્યારે સદગુરુ જે કઈ રીતે દાન દેતો દાતા ઉભો થાય, એ નિમિત્ત બનાવતો હોય છે સદગુરુ એને. હા, અને સંયમવર કીધો અહીંયા પુરુષ રૂપાળા, અને તેથી બોલી રૂપી, દાન રૂપી બોલી કરતા હશે કોઈ સદગુરુ કે કોઈ જીલે આઈથી, અને કોઈ ન બોલે ને તો શું પરિસ્થિતિ થાય? કવિ કાગ લખે છે, સંયમવર કીધો આયા એ પુરુષ રૂપાળા રે, એ જીયમ કરમાં એ ધીરે રૂડી વર માલા રે, વિશાળા કોઈ નો મળ્યા રે. અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા દે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી.
આવા બહુ દામો कागे ब्रह्मलोक छोड़ो ए पति तोन का दे ए जिया में माल थी देहू पड़ती मेली रे चिलनारा कोई मला रे जी अरे झील नारा तो मला रे जी अरे झील नारा तो